વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 5 સાતત્ય અને વિકલનીયતા. મિત્રો, આપણે સાતત્ય અને વિકલનીયતામાં સાતત્યના ટેક્સ્ટબુકમાં આપેલા ઉદાહરણોની ચર્ચા કરી છે. આગળ આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.1 ની શરૂઆત કરીએ. દાખલા સરળ છે, પણ આપણે સમજી લઈએ એને. ઉદાહરણના દાખલાની જેમ જ દાખલાની ગણતરી છે. જોઈએ આપણે સ્વાધ્યાય 5.1 નો પહેલો પ્રશ્ન. સાબિત કરો કે વિધેય fx = 5x - 3 x બરાબર 0, x બરાબર -3 અને x બરાબર 5 આગળ સતત છે. ખરેખર મિત્રો, આ જે વિધેય છે fx = 5x - 3 સુરેખ વિધેય છે. આ પ્રમાણે આપ્યું હોય f from R to R fx = 5x - 3. તો આ સુરેખ વિધેય છે એના પ્રદેશ પર સતત છે, એટલે કે r ના દરેક સભ્ય આગળ સતત છે. તેમાંથી આપણે x બરાબર 0, x બરાબર -3 અને x બરાબર 5 આગળ સતત છે એવું સાબિત કરી આપવું છે. વિધેય f એ x બરાબર a આગળ સતત છે એમ ક્યારે કહેવાય? તો એના માટે આપણી પાસે કન્ડિશન છે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx = fa. કદાચ આપણે એની જગ્યાએ c લખ્યું હોય આગળ, બની શકે, પણ આ કન્ડિશન છે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx = fa થાય. આ જો ડાબી બાજુ અને જમણી બાજુના લક્ષ અલગ અલગ શોધવા પડતા હોય તો એવા સમયે લિમિટ x ટેન્ડ્સ ટુ a - fx, આ કન્ડિશન આ પ્રમાણે છે. એવા સમયે લિમિટ x ટેન્ડ્સ ટુ a - fx = લિમિટ x ટેન્ડ્સ ટુ a + fx = fa થાય. તો એમ કહેવાય કે વિધેય f એ x બરાબર a આગળ સતત છે. વ્યાખ્યા એ પ્રમાણે આપણે સમજ્યા. ઘણા ઉદાહરણોની પણ આપણે એમાં ચર્ચા કરી છે. આ રીતે તો આપણે સાબિતી આપી છે કે x બરાબર 0 આગળ સતત છે. તો એના માટે શરૂઆત કરીએ. 0 આગળનું લક્ષ મેળવીએ. એટલે પહેલા x બરાબર 0 આગળના સાતત્ય માટે એક નાનું ટાઇટલ આપી દઈએ. 0 આગળના સાતત્ય માટેની ચર્ચા અહીંયા કરીએ છીએ. તો એના માટે આપણે મેળવીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx = લિમિટ x ટેન્ડ્સ ટુ 0. અહીંયા 0 થી નાના અને 0 થી મોટા માટે વ્યાખ્યા અલગ અલગ નથી. વ્યાખ્યા એક જ છે. વિધેય એક જ રીતે વ્યાખ્યાયિત છે. fx is 5x - 3. 0 થી નાનો હોય તો પણ ઇમેજનું સૂત્ર એ છે. x 0 કરતા મોટો હોય તો પણ ઇમેજનું સૂત્ર આનું આ જ છે. એટલે અહીંયા ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ અલગ અલગ શોધવાની કોઈ જરૂર નથી. તો અહીંયા લખાશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx is 5x - 3. લક્ષ શોધવા માટે x ની જગ્યાએ 0 લખીએ તો અહીંયા થઈ ગયું 0 - 3 is -3. હવે મિત્રો, આપણે f(0) મેળવીએ. f(0) બરાબર x ની જગ્યાએ 0 લખીએ તો આપણને મળ્યું -3. અને સસ્પેન્સની વાત, આપણે આનું ખરેખર સાચો મિનિંગ આપણે શરૂઆતમાં થિયરીમાં સમજાવ્યું છે કે ખરેખર આ જે દાખલા છે, આ સાબિતી એ અર્થહીન છે. એ બધું આપણે વાત કરી છે. હવે આપ્યું છે તો આપણે ગણી નાખીએ છીએ આ પ્રમાણે. તો 0 આગળનું લક્ષ અને 0 આગળની ઇમેજ બંને સમાન છે. તો ધેરફોર આપણે લખી દઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx = f(0) થાય છે. માટે વિધેય f એ x બરાબર 0 આગળ સતત છે. તો વિધેય f એ x બરાબર 0 આગળ સતત છે. હવે x બરાબર -3 આગળના સાતત્યની વાત કરીએ આપણે. x = -3 આગળના સાતત્ય માટે. તો
તો x બરાબર -3 આગળના સાતત્ય માટે શરૂઆત કરીએ આપણે -3 આગળનું લક્ષ મેળવીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ -3 fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ -3 fx ઇઝ 5x - 3. x ની જગ્યાએ -3 લખીએ એટલે આપણને મળે -3 લખવાથી -15 - 3 ઇઝ ઇક્વલ ટુ -18. હવે f ઓફ -3 મેળવીએ તો f ઓફ -3 બરાબર જે x છે એમાં x ની જગ્યાએ -3 લખવાનું છે એટલે ફરીથી આપણને -15 - 3 મળ્યું ઇઝ ઇક્વલ ટુ -18. તો -3 આગળનું લક્ષ અને -3 આગળની ઇમેજ બંને સમાન છે તો એ પ્રમાણે લખી દઈએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ -3 fx ઇઝ ઇક્વલ ટુ f ઓફ -3. માટે વિધેય f એ x બરાબર -3 આગળ સતત છે. એટલે વિધેય f એ x બરાબર -3 આગળ સતત છે. હવે x બરાબર 5 આગળના સાતત્યની ચર્ચા કરવી છે આપણે. તો x ઇઝ ઇક્વલ ટુ 5 આગળના સાતત્ય માટે x બરાબર 5 આગળના સાતત્ય માટે શરૂઆત કરીએ આપણે. લિમિટ x ટેન્ડ્સ ટુ 5 fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 5 fx ઇઝ 5x - 3. x ની જગ્યાએ 5 લખીએ તો આપણને મળે 5 × 5 = 25 - 3 એટલે કે 22. તથા f ઓફ 5 મેળવીએ તો f ઓફ 5 બરાબર 5 × 25 - 3 એટલે કે 22 જ મળે. માટે આપણે લખી દઈએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 fx ઇઝ ઇક્વલ ટુ f ઓફ 5 થાય છે. માટે આપણે કહી શકીએ કે વિધેય f એ x બરાબર 5 આગળ સતત છે. એટલે મિત્રો ફક્ત આપણને ખબર છે કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ સતત છે. ફક્ત આપણે 0 આગળ -3 આગળ અને 5 આગળ લક્ષ અને ઇમેજ સમાન છે એવું સાબિત કરી આપશું એટલે એ 0 -3 અને 5 આગળ સતત છે એમ સાબિત થયું એમ કહેવાશે. નેક્સ્ટ દાખલા નંબર 2. વિધેય fx ઇઝ ઇક્વલ ટુ 2x² - 1 નો x બરાબર 3 આગળ સાતત્ય ચકાસો. મિત્રો fx બરાબર 2x² - 1 બહુપદી વિધેય છે. બહુપદી વિધેય સતત છે એટલે કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ સતત છે. આ પ્રમાણે હોય આ વિધેય બહુપદી વિધેય. એનો પ્રદેશ R છે f from R to R. fx is equal to 2x² - 1 એના પ્રદેશ પર સતત છે એટલે કે R ના દરેક સભ્ય આગળ સતત છે. તો x બરાબર 3 આગળનું સાતત્ય ચકાસવાનું છે મીન્સ કે 3 આગળ સતત જ છે. તો આપણે સતત છે એમ બતાવવાનું છે. એના માટે આપણે શરૂઆત કરીએ 3 આગળનું લક્ષ મેળવીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 fx is equal to limit x tends to 3 fx is 2x² - 1. x ની જગ્યાએ આપણે 3 લખીએ એટલે 2 ગુણ્યા 3 ની વર્ગ 9 ઓછા 1 9 દુ 18 ઓછા 1 એટલે કે 17. તથા હવે f ઓફ 3 મેળવીએ તો f ઓફ 3 મેળવવા માટે x ની જગ્યાએ 3 લખીએ એટલે 2 ગુણ્યા 3 ની વર્ગ 9 ઓછા 1 9 દુ 18 ઓછા 1 17. મિત્રો નવાઈની વાત છે કે 3 આગળનું લક્ષ અને 3 આગળની ઇમેજ બંને સમાન આવ્યા. Therefore limit x tends to 3 fx is equal to f of 3. માટે વિધેય f એ x બરાબર 3 આગળ સતત છે. તો સાતત્ય ચકાસવાનું છે તો આપણે કહી શકીએ કે x બરાબર 3 આગળ સતત છે. નેક્સ્ટ દાખલા નંબર 3. વિધેયોના સાતત્ય ચકાસો.
એમાં આપણને એબીસીડી એ પ્રમાણે 4 દાખલાઓ આપ્યા છે. એમાં આપ્યો fx = x - 5. ખરેખર મિત્રો આ જે વિધેય છે એ આ પ્રમાણે છે f from r to r fx = x - 5. આપણને ખ્યાલ છે કે આ સુરેખ વિધેય છે fx = ax + b ટાઈપનું છે એટલે સુરેખ વિધેય છે. સુરેખ વિધેય હંમેશા સતત છે, r પર સતત છે, પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ સતત છે. તો મિત્રો આ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ સતત છે એમ બતાવવા માટે આપણે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળનું લક્ષ શોધવું પડે. પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળનું લક્ષ શોધવા માટે આપણે લખી દઈએ કે ફોર એવરી c belongs to r માટે, એટલે c શું છે? પ્રત્યેક વાસ્તવિક સંખ્યા છે. ફોર એવરી c belongs to r માટે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx, એટલે આપણને પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળનું લક્ષ મળે. c ની જગ્યાએ વાસ્તવિક સંખ્યા મૂક્યા કરો એટલે ત્યાં આગળનું લક્ષ આપણને મળ્યા કરે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ c fx = લિમિટ x ટેન્ડ્સ ટુ c fx is x - 5. x ની જગ્યાએ c લખી શકાય એટલે આપણને મળ્યું c - 5 તથા f of c મેળવીએ તો f of c એટલે x ની જગ્યાએ c લખવાનું એટલે આપણને મળ્યું c - 5. therefore લિમિટ x ટેન્ડ્સ ટુ c fx = f of c થઈ ગયું. માટે આપણે કહી શકીએ કે વિધેય f એ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ સતત છે. પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ c આગળ સતત છે અને c શું છે? પ્રત્યેક વાસ્તવિક સંખ્યા. એટલે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ સતત છે માટે આપણે એમ પણ કહી શકીએ કે વિધેય f એ r પર સતત છે. નેક્સ્ટ b માં આપ્યો આપણને fx = 1/x - 5. x is not equal to 5. આ જે વિધેય છે fx = 1/x - 5, 5 ની ઇમેજ નહીં મળે કારણ કે છેદ શૂન્ય થઈ જાય. તો ખરેખર આ વિધેય આ પ્રમાણે છે, એનો પ્રદેશ r - set of 5 છે. 5 એના પ્રદેશમાં જ નથી કારણ કે 5 ની ઇમેજ મળતી નથી. એટલે f from r - set of 5 to r લખી દઈએ આપણે. fx = 1/x - 5. હવે મિત્રો fx = 1 આપ્યું, 1 અચળ વિધેય છે એટલે સતત છે. x - 5 સુરેખ વિધેય છે એટલે સતત વિધેય છે. એટલે આ જે વિધેય છે એ બે સતત વિધેયનો ગુણોત્તર છે અને બે સતત વિધેયનો ગુણોત્તર હોવાથી એ સતત વિધેય છે. એટલે ખરેખર આ વિધેય સતત વિધેય છે. r - 5 ના દરેક સભ્ય આગળ સતત છે. તો એના માટે આપણે r - 5 ના દરેક સભ્ય આગળ સતત છે એમ સાબિત કરવા માટે આપણે લખીએ r - 5 ના દરેક સભ્ય આગળનું લક્ષ મેળવીએ. તો એના માટે લખીએ ફોર એવરી c belongs to r - set of 5 માટે ફોર એવરી c belongs to r - set of 5 માટે લિમિટ x tends to c fx = લિમિટ x tends to c fx is 1/x - 5. હવે આ જે c જે છે એ 5 સિવાયની વાસ્તવિક સંખ્યા છે. 5 સિવાયની વાસ્તવિક સંખ્યા x ની જગ્યાએ લખવાથી છેદ શૂન્ય થતી નથી. છેદ શૂન્ય ના થાય મીન્સ કે અવ્યાખ્યાયિત નથી થતું. તો લક્ષ શોધવા માટે x ની જગ્યાએ c લખી શકાય. એટલે 1/c - 5 થયું. હવે મિત્રો આપણે f of c મેળવીએ તો f of c = 1/c - 5 માટે આપણે કહી શકીએ
કે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx ઇઝ ઇક્વલ ટુ f ઓફ c થાય છે. માટે વિધેય f એ પ્રત્યેક r માઇનસ સેટ ઓફ 5, તો વિધેય f એ r માઇનસ સેટ ઓફ 5 ના પ્રત્યેક સભ્ય આગળ સતત છે. માટે આપણે એમ પણ લખી શકીએ કે વિધેય f એ r માઇનસ સેટ ઓફ 5 પર સતત છે, એમ પણ લખી શકાય. એટલે આપેલું વિધેય એના પ્રદેશ પર સતત છે એમ કહેવાશે. નેક્સ્ટ સી, fx is equal to x square minus 25 upon x plus 5, x is not equal to minus 5. x ની જગ્યાએ -5 લખીએ તો છેદ શૂન્ય થઈ જાય. માટે -5 ને એના પ્રદેશમાંથી કાઢી નાખવો પડે. આ જે વિધેય છે એનો પ્રદેશ f from r minus set of -5, -5 સિવાયની તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ 2r fx is equal to x square minus 25 upon x plus 5. આ પ્રમાણે વિધેય વ્યાખ્યાયિત છે. હવે એનું સાતત્ય ચકાસવું એટલે પ્રદેશના પ્રત્યેક સભ્ય આગળ સતત છે કે નહીં તે ચકાસવાનું છે. મિત્રો, અંશ બહુપદી વિધેય છે એટલે સતત છે. છેદ સુરેખ વિધેય છે માટે સતત છે. બે સતત વિધેયનો ગુણોત્તર છે, મીન્સ કે આપેલું વિધેય સતત વિધેય છે. તો સતત છે એમ આપણે સાબિત કરી આપીએ. r માઇનસ સેટ ઓફ -5 ના પ્રત્યેક સભ્ય આગળ સતત છે એમ સાબિત કરવું છે એટલે આપણે લખીએ ફોર એવરી c બિલોંગ્સ ટુ r માઇનસ સેટ ઓફ -5 માટે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx is equal to limit x tends to c fx is x square minus 25 upon x plus 5. મિત્રો, c -5 સિવાયની વાસ્તવિક સંખ્યા છે અને એ x ની જગ્યાએ લખવાથી છેદ શૂન્ય થતી નથી. છેદ શૂન્ય નથી થતી તો લક્ષ શોધતી વખતે x ની જગ્યાએ c લખી શકાય. એટલે આપણને મળ્યું c square minus 25 upon c plus 5. મિત્રો, c square minus 25 ના અવયવો પડે c minus 5 into c plus 5 upon c plus 5. c plus 5 is cancel એટલે આપણને મળ્યું c minus 5. હવે f of c મેળવીએ. f of c is equal to x ની જગ્યાએ c લખીએ એટલે c square minus 25 upon c plus 5 is equal to એના બરાબર c minus 5 મળે છે. માટે લિમિટ x tends to c fx is equal to f of c થાય છે. માટે વિધેય f એ r minus set of -5 ના પ્રત્યેક સભ્ય આગળ સતત છે. હવે મિત્રો, આ જે ગણ છે એના પ્રત્યેક સભ્ય આગળ સતત છે માટે કહેવાશે કે વિધેય f એ r minus set of -5 પર સતત છે. નેક્સ્ટ d, fx is equal to modulus of x minus 5. મિત્રો, મોડ્યુલસ ઓફ x minus 5 આપ્યું. મોડ્યુલસ આપ્યું એટલે એનો મિનિંગ એવો થયો કે આપેલું વિધેય જુદી જુદી વાસ્તવિક સંખ્યા માટે જુદી જુદી રીતે વ્યાખ્યાયિત છે. હવે આજે મોડ્યુલસ x minus 5 એની વ્યાખ્યા ક્યાં આગળ બદલાઈ છે તે જાણવા માટે મોડ્યુલસની અંદર જે આપ્યું છે એના બરાબર આપણે 0 લઈ લેવું. તો x minus 5 બરાબર 0 લઈએ એટલે આપણને મળ્યો x બરાબર 5. તો 5 આગળ વ્યાખ્યા ચેન્જ થાય. કારણ કે x 5 અથવા 5 થી મોટી સંખ્યા હોય તો x minus 5 is પોઝિટિવ.
જો x - 5 પોઝિટિવ હોય તો મોડ્યુલસ ના લખો તો ચાલે, એટલે આપણને મળે x - 5. એટલે આના બરાબર x - 5 ક્યારે લખાય? તો કે x is greater or equal to 5 હોય તો. x - 5 is greater or equal to 0 હોય તો, x - 5 is greater or equal to 0 હોય તો મોડ્યુલસ ના લખો તો ચાલે. મીન્સ કે x is greater or equal to 5 હોય તો મોડ્યુલસ ના લખો તો ચાલે. અને x less than 5 હોય, x 5 કરતા નાનો હોય તો x - 5 નેગેટિવ થાય. તો એવા સમયે આ નેગેટિવ નંબર છે એટલે આગળ માઇનસ આવશે, એટલે માઇનસ કૌંસમાં x - 5. બરાબર, x is less than 5 હોય તો x - 5 is less than 0 થાય, x - 5 નેગેટિવ નંબર થયો. મીન્સ કે એમાંથી મોડ્યુલસ કાઢી નાખીએ તો આગળ માઇનસ આવશે. માઇનસ કૌંસમાં x - 5 એટલે થઈ ગયું 5 - x if x is less than 5. આ પ્રમાણે થયું. હવે મિત્રો આજે વિધેય છે એના સાતત્યની આપણે ચર્ચા કરવી. અત્યારે વિધેયનો પ્રદેશ R છે તો મિત્રો x is greater than 5, બરાબર, x 5 કરતા મોટો હોય તો fx બરાબર x - 5 છે, જે સુરેખ વિધેય છે. અથવા તો fx બરાબર x - 5 સતત છે, આપણે લખી દઈએ સતત છે. એટલે 5 થી મોટી તમામ વાસ્તવિક સંખ્યા માટે વિધેય સતત છે. કારણ લખી દે બાજુમાં, કારણ કે સુરેખ વિધેય છે અને સુરેખ વિધેય સતત હોય. x is less than 5 માટે fx is equal to 5 - x છે અને 5 - x પણ સતત છે. એનું પણ આપણે કારણ એ જ લખીએ, કારણ કે સુરેખ વિધેય છે. એટલે 5 થી મોટી તમામ વાસ્તવિક સંખ્યા માટે આ વિધેય સતત છે. 5 થી નાની તમામ વાસ્તવિક સંખ્યા માટે આ વિધેય સતત છે. હવે 5 આગળનું શું? તો 5 આગળનું સાતત્ય આપણે સ્પેશિયલ ચેક કરવું પડે. 5 આગળનું સાતત્ય ચકાસવા માટે આપણે 5 આગળનું લક્ષ મેળવવું પડે. હવે 5 કરતા મોટા માટે વ્યાખ્યા અલગ છે અને 5 કરતા નાના માટે વ્યાખ્યા અલગ છે. તો 5 ની ડાબી બાજુનું લક્ષ અને 5 ની જમણી બાજુનું લક્ષ આપણે અલગ અલગ શોધવા જોઈએ. તો શરૂઆત કરીએ આપણે 5 ની ડાબી બાજુનું લક્ષ મેળવીએ. એટલે અહીંયા લખીએ x બરાબર 5 આગળના સાતત્ય માટે. એક વાત નક્કી થઈ ગઈ, 5 થી મોટી તમામ વાસ્તવિક સંખ્યા આગળ સતત છે. 5 થી નાની તમામ વાસ્તવિક સંખ્યા આગળ સતત છે. 5 આગળનું સાતત્ય આપણે સ્પેશિયલ ચેક કરવું પડે. તો એના માટે આપણે 5 ની ડાબી બાજુનું લક્ષ મેળવીએ. લિમિટ x tends to 5 - fx is equal to limit x tends to 5 x tends to 5 નો મીનિંગ થાય x 5 કરતા નાનો છે અને x 5 કરતા નાનો હોય તો fx બરાબર લખાય 5 - x અને x ની જગ્યાએ 5 લખી દઈએ તો 5 - 5 is 0. હવે 5 ની જમણી બાજુનું લક્ષ મેળવીએ. લિમિટ x tends to 5 plus fx is equal to limit x tends to 5 plus x tends to 5 plus નો મીનિંગ થાય x is greater than 5. જમણી બાજુથી 5 ની નજીક જાય તો x 5 કરતા મોટી કિંમતો ધારણ કરે. 5 છે, x ડાબી બાજુથી 5 ની નજીક જાય તો x 5 કરતા નાની કિંમતો, x આ બધી કિંમતો ધારણ કરે છે. મીન્સ કે 5 થી નાની કિંમતો ધારણ કરે છે. જમણી બાજુથી 5 ની નજીક જાય તો x આ બધી કિંમતો ધારણ કરે છે, એટલે x 5 કરતા મોટી કિંમતો ધારણ કરે છે. એટલે x tends to 5 plus નો મીનિંગ જ થાય કે x is greater than 5. x tends to 5 plus fx. fx is, હવે x 5 કરતા મોટો હોય તો fx ની જગ્યાએ લખાય x - 5. x ની જગ્યાએ 5 લખીએ તો લક્ષ મળે, લક્ષ મળ્યું 0.
તથા f(5) મેળવી લઈએ તો f(5) એટલે x ની જગ્યાએ 5 લખો 5 - 5 0 નું મોડ્યુલસ 0 f(5) is 0 therefore limit x tends to 5 minus fx is equal to limit x tends to 5 plus fx is equal to f(5) માટે વિધેય f એ x બરાબર 5 આગળ સતત છે મિત્રો વિધેય f 5 કરતા નાની તમામ વાસ્તવિક સંખ્યા આગળ સતત છે 5 થી મોટી તમામ વાસ્તવિક સંખ્યા આગળ સતત છે અને 5 આગળ પણ સતત છે માટે આપણે કહી શકીએ કે વિધેય f એ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ સતત છે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ સતત છે માટે વિધેય f એ r પર સતત છે એમ કહી શકાય નેક્સ્ટ દાખલા નંબર 4 સાબિત કરો કે ધન પૂર્ણાંક n માટે વ્યાખ્યાયિત વિધેય fx is equal to x raised to n સતત છે મિત્રો n ધન પૂર્ણાંક છે એટલે કે આ જે ઘાત છે એ ધન પૂર્ણાંક છે ઘાત ધન પૂર્ણાંક સંખ્યા હોય તો એવા વિધેયને બહુપદી વિધેય કહેવાય એટલે આ બહુપદી વિધેય છે અને બહુપદી વિધેય સતત છે આપણને ખબર છે અત્યારે સાબિત કરવાનું છે ખરેખર વિધેય આ પ્રમાણે છે f from r to r fx is equal to x raised to n n ધન પૂર્ણાંક છે અહીંયા જે x છે એ તો r માંથી જ આવશે x r નો સભ્ય છે હવે સતત છે એમ સાબિત કરવું એટલે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ સતત છે એમ આપણે સાબિત કરવાનું છે તો એના માટે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળનું લક્ષ આપણે શોધવું પડે તો અહીંયા પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળનું લક્ષ મેળવીએ લખીએ ફોર એવરી c belongs to r માટે લિમિટ x tends to c fx પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળનું લક્ષ બરાબર લિમિટ x tends to c fx is x raised to n x ની જગ્યાએ c લખીએ એટલે આપણને મળ્યું c raised to n તથા f of c is c raised to n માટે લિમિટ x tends to c fx is equal to f of c થાય છે માટે વિધેય f એ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ સતત છે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ સતત છે માટે આપણે લખી શકીએ વિધેય f એ r પર સતત છે નેક્સ્ટ દાખલા નંબર 5 fx is equal to x if x is less or equal to 1 if x is 5 if x is greater than 1 દ્વારા વ્યાખ્યાયિત વિધેય x બરાબર 0 આગળ સતત છે x બરાબર 1 આગળ તે સતત છે x બરાબર 2 આગળ તે સતત છે ઘણા બધા પ્રશ્નો છે મિત્રો આ જે વિધેય છે એક કરતા નાના માટે fx બરાબર x મીન્સ કે સુરેખ વિધેય છે સુરેખ વિધેય સતત હોય એટલે એકથી નાની તમામ વાસ્તવિક સંખ્યા આગળ એ સતત છે એકથી નાની સંખ્યામાં x બરાબર 0 પણ આવી ગયો મીન્સ કે 0 આગળ સતત છે આન્સર તો જાણી લઈએ પછી આપણે સાબિત કરીએ એક આગળનું સાતત્ય આપણે સ્પેશિયલ ચેક કરવું પડશે કારણ કે એક કરતા નાના માટે વ્યાખ્યા અલગ છે એક કરતા મોટા માટે વ્યાખ્યા અલગ છે બે આગળની વાત કરવી તો x is greater than 1 માટે fx is 5 અચળ વિધેય છે fx બરાબર 5 એટલે અચળ વિધેય પણ સતત છે એનો આલેખ સમક્ષિતિજ રેખા આવે એટલે એક કરતા મોટી તમામ વાસ્તવિક સંખ્યા આગળ પણ એ સતત છે અને x બરાબર 2 એ એક કરતા મોટી સંખ્યામાં આવી જાય છે એટલે 2 આગળ પણ સતત છે તેમ છતાં આપણે 0 આગળ સતત છે એમ સાબિત કરીએ
તો લખીએ અહીંયા x બરાબર 0 આગળના સાતત્ય માટે. હવે x બરાબર 0 આગળના સાતત્ય માટે આપણે 0 આગળનું લક્ષ મેળવવું પડે. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0. હવે એક કરતા નાના માટે fx બરાબર x છે. x શૂન્યની નજીક જાય, ડાબી બાજુથી શૂન્યની નજીક જાય અને જમણી બાજુથી શૂન્યની નજીક જાય તો પણ fx બરાબર x જ છે. આ પ્રમાણે છે. x is equal to 1. આ x બરાબર 1 લાઈન છે. x is equal to 1. એક કરતા નાના માટે y બરાબર x. દાખલા તરીકે 0 ની ઇમેજ 0 મળે, -1 ની ઇમેજ -1 મળે. એટલે આ પ્રમાણેનો ગ્રાફ આવે. એક અથવા એકથી નાના માટે આ બિંદુ પણ આવશે, કિરણ આવશે. હવે x ડાબી બાજુથી શૂન્ય તરફ જાય તો પણ fx બરાબર આ ડેફિનેશન છે. fx is x. અત્યારે fx બરાબર x છે. જમણી બાજુથી શૂન્ય તરફ જાય તો પણ fx બરાબર x નો ગ્રાફ છે. એટલે બંને બાજુથી શૂન્ય તરફ જાય ત્યારે fx બરાબર x જ લખાય. એટલે અહીંયા આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx ની જગ્યાએ x અને લક્ષ શોધવા માટે 0 લખી શકાય. હવે f of 0 મેળવીએ. એક કરતા નાના તમામ સભ્યો માટે fx બરાબર x છે. 0 માટે પણ fx બરાબર x. તો f of 0 is 0. માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx is equal to f of 0. વિધેય f એ x બરાબર 0 આગળ સતત છે. એટલે વિધેય f એ x બરાબર 0 આગળ સતત છે. x બરાબર 1 આગળના સાતત્યની વાત કરવી આપણે. હવે મિત્રો x બરાબર 1 આગળના સાતત્ય માટે 1 કરતા નાના માટે વ્યાખ્યા અલગ છે, 1 કરતા મોટા માટે વ્યાખ્યા અલગ છે. તો 1 ની ડાબી બાજુનું અને 1 ની જમણી બાજુનું લક્ષ આપણે અલગ અલગ શોધવું પડે. તો અહીંયા એક નાનું ટાઇટલ આપી દઈએ આપણે, x બરાબર 1 આગળના સાતત્ય માટે. 1 ની ડાબી બાજુનું લક્ષ આપણે મેળવીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 minus fx is equal to limit x tends to 1 minus x tends to 1 minus નો મીનિંગ થયો x is less than 1. હવે x એક કરતા નાનો હોય ત્યારે fx બરાબર x લખાય. તો fx ની જગ્યાએ લખીએ x. લક્ષ શોધતી વખતે x ની જગ્યાએ 1 લખાશે. લિમિટ x tends to 1 plus fx મેળવીએ બરાબર લિમિટ x tends to 1 plus x tends to 1 plus x જમણી બાજુથી 1 તરફ જાય તો x એક કરતા મોટી કિંમતો ધારણ કરે. મીન્સ કે x is greater than 1 અને x greater than 1 હોય ત્યારે fx is 5. 5 નું લક્ષ 5 જ આવે, અચળનું લક્ષ અચળ. તો અહીંયા ડાબી બાજુનું લક્ષ 1 છે અને જમણી બાજુનું લક્ષ 5 છે. Therefore limit x tends to 1 minus fx is not equal to limit x tends to 1 plus fx. માટે વિધેય f એ x is equal to 1 આગળ સતત નથી. એટલે આપેલું વિધેય x બરાબર 1 આગળ સતત નથી. કારણ કે એક કરતા મોટા માટે x એક કરતા મોટો હોય ત્યારે fx બરાબર 5 છે એટલે y બરાબર 5. એટલે આ પ્રમાણે એનો ગ્રાફ આવશે. આટલેકમાં 5 હશે તો એકની ઇમેજ 5 નથી એટલે એક આગળ આમ છિદ્ર આવશે. એટલે આજે આલેખ છે એક્ઝેક્ટ x બરાબર 1 આગળ તૂટી જાય છે. મીન્સ કે x બરાબર 1 આગળ સતત નથી. હવે x બરાબર 2 આગળના સાતત્યની વાત કરવી તો x બરાબર 2 વાળી લાઈન આટલેકમાં આવશે. 2 આગળ જોડાયેલો છે ગ્રાફ.
x બરાબર 2 વાળી લાઈન છે સમજો. તો અહીંયા લખી દઈએ આપણે x બરાબર 2 આગળના સાતત્ય માટે. તો x બરાબર 2 આગળના સાતત્ય માટે 2 આગળનું લક્ષ આપણે મેળવવું પડે. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 fx. હવે x 2 ની નજીક જાય, ડાબી બાજુથી 2 તરફ જાય કે જમણી બાજુથી 2 તરફ જાય, fx બરાબર 5 જ છે. એટલે અહીંયા લખી દઈએ આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 fx ની જગ્યાએ 5 નું લક્ષ 5. હવે f ઓફ 2 મેળવીએ તો 1 કરતા મોટા માટે fx બરાબર 5 જ છે, તો f ઓફ 2 પણ 5 જ આવશે. બંને સમાન છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 fx ઇઝ ઇક્વલ ટુ f ઓફ 2 માટે વિધેય f એ x બરાબર 2 આગળ સતત છે. એટલે આપેલું વિધેય x બરાબર 0 આગળ સતત છે, x બરાબર 2 આગળ પણ સતત છે, 2 આગળ પણ ગ્રાફ જોડાયેલો છે. આ જે ગ્રાફ છે એક્ઝેક્ટ 1 આગળ તૂટી જાય છે. એટલે આપેલું વિધેય x બરાબર 1 આગળ અસતત છે. તો મિત્રો આ પ્રમાણે આપણે શરૂઆતના 5 દાખલાના સાતત્યની ચર્ચા કરી. નેક્સ્ટ આગળના દાખલાની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. થેન્ક યુ.